રીતે કે મારા મિત્રે સાહેબ મને એમ કહ્યું કે તું આવું કરી શકે કે જો મારામાં તાકાત છે અમે કરી શકીએ એટલે પહેલાં કેમ ના કરી શકું એટલે એને એનાથી કે એક સામાન્ય પેલા ઘસરકા એને હાથ ઉપર કર્યા. બીજા છોકરાને પૂછ્યું કે ભાઈ તે કેમ કર્યું તો એણે એમ કહ્યું સાહેબ મને મારી માની સોગન આપી હતી, મારા પપ્પાની સોગન આપી એટલે મેં કર્યું. બીજા દિવસે પેપરમાં અમે જાણ્યું કે ભાઈ બગસરાનો કિસ્સો આવ્યો ને એટલે અમે થોડા ગંભીર બન્યા કે ભાઈ અમે આપણે થોડીક જાગૃતિ લાવીએ. એ ગંભીરતા અમે લીધી એટલા માટે જ અમે કાઉન્સિલિંગ કરાવી. પહેલાં કેટલાક બાળકોએ શરત અને હરીફાઈના ભાગરૂપે એમના હાથ ઉપર ઈજા પહોંચાડી હતી, જે બાબત શાળાના આચાર્યશ્રીને ધ્યાને આવતા તુરંત બાળ સુરક્ષા વિભાગનો સંપર્ક કરી આ બધા જ બાળકોનું ગઈકાલે કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને ભવિષ્યની અંદર જિલ્લાની અન્ય કોઈ શાળામાં આવા બનાવ ન બને એ માટે અગમચેતીના ભાગરૂપે તમામ સ્કૂલોની અંદર બાળકોનું કાઉન્સેલિંગ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસના અંતે આ બનાવ સોશિયલ મીડિયાની નકારાત્મક અસરના ભાગરૂપે બન્યો હોય એવું બાળકો સાથે વાતચીત કરતાં ધ્યાને આવેલ છે.